સૌપ્રથમ વાત કરીશું હવામાન વિભાગે જાહેર કર્યું છે નાવકાસ્ટ, જેમાં 10 વાગ્યા સુધી 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો 20 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। આગામી 3 કલાક માટે નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં ઓરેન્જ એલર્ટ છે, તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ અપાયું છે। તો આ તરફ મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં પણ યલો એલર્ટ, તો વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો 10 વાગ્યા સુધી 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, 20 જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો અત્યારે હાલમાં 8 વાગી રહ્યા છે, હજુ આગામી જે 2 કલાક છે તે યલો એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વધુ માહિતી માટે સંવાદદાતા આશુતોષ જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર નાવકાસ્ટ જાહેર કરાયું છે ને 10 વાગ્યા સુધી 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 20 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે, શું અપડેટ? જી પ્રતિપાલ, રાજ્યમાં હાલમાં 4 વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય છે, તેના કારણે સમગ્ર વીક દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, પરંતુ આગામી 3 કલાક જે છે તે 5 જિલ્લા માટે ભારે છે, કારણ કે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં તાપી છે, ડાંગ, વલસાડ, દમણમાં અને નર્મદાની અંદર ઓરેન્જ એલર્ટ જે છે આપવામાં આવ્યું છે, જેમાં ભારે વરસાદ જે છે તે વરસી શકે છે। તો સમગ્ર દિવસ દરમિયાન પણ અનેક જિલ્લાઓ છે ત્યાં સાર્વત્રિક વરસાદની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। તો બીજી તરફ યલો એલર્ટની વાત કરીએ તો હાલમાં કચ્છ છે, ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સમગ્ર ઉત્તર ગુજરાત છે, સાથે સાથે મહીસાગર છે, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર અને અમદાવાદ, ઉપરાંત ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર, એટલે સમગ્ર ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ છે તેમાં હાલ યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। એટલે સમગ્ર સિસ્ટમ જે છે તે હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને આગામી 3 કલાકમાં આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ જે છે તે વરસી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આ રાજ્યમાં 4 જેટલી સિસ્ટમો જે છે તે સક્રિય હોવાના કારણે સમગ્ર જે સપ્તાહ છે તેમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી શકે છે। એટલે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસી શકે છે। ખાસ કરીને અમરેલી છે, ભાવનગર છે, ભરૂચ છે, સુરત છે, તેમાં દિવસ દરમિયાન જે છે તેમાં વીજળીના કડાકા સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે જે છે પવન ફૂંકાશે અને વરસાદ પડી શકે છે। જી।